નમસ્કાર. ભૌતિક વિજ્ઞાનના ત્રીજા ટીચિંગમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો એના ગુણધર્મો એ શીખી રહ્યા હતા અને વિદ્યુત ચુંબકીય તરંગોનો આ પાંચમો ગુણધર્મ ત્યાં આપણે અટક્યા હતા. તો ત્યાંથી શરૂઆત કરીએ. જો ઘણા બધા ગુણધર્મો છે, એમાંથી આમાં ક્રમનું મહત્વ નથી. આ ગુણધર્મ એવું કહે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત અને બિનયાંત્રિક તરંગો છે. જો આ સમજો, લંબગતનો મતલબ જ્યારે તરંગનું પ્રસરણ થતું હોય ત્યારે જો દોલનો એ કણના હોય કે ક્ષેત્રના હોય, એ તરંગ પ્રસરણને લંબ દિશામાં થાય તો એને લંબગત કહેવાય, અને જો સમાંતર દિશામાં થાય તો એને સંગત તરંગ કહેવાય. તો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો લંબગત છે. એટલે આ જે રહ્યું બરાબર, આ એનિમેશન એમાં એ તમે જોઈ શકો છો કે દોલનો આ રીતે થઈ રહ્યા છે, પ્રસરણ આમ થવાનું, એટલે કે એ લંબગત કહેવાય. બીજું, આ યાંત્રિક અને બિનયાંત્રિક શું છે સમજવું પડે. તો યાંત્રિકનો મતલબ થાય માધ્યમ જરૂરી હોય એવા તરંગો. તો માધ્યમની જરૂર પડે એવા તરંગો કયા છે? તો હવાના તરંગો, હવામાં જે ધ્વનિના તરંગો પ્રસરે છે એ તરંગો છે, બરાબર. ભૂકંપના તરંગો છે, દોરીમાં ઉદ્ભવતા તરંગો છે, જે મોટે ભાગે નરી આંખે જોઈ શકાય છે અને સીધા અનુભવી પણ શકાય, આવા તરંગો છે. તો એને માધ્યમ અનિવાર્ય છે. જો માધ્યમ ના હોય તો આ તરંગો પ્રસરી શકે નહીં. આગળના ધોરણમાં તમે એક બેલ અને બરણીનો પ્રયોગ કદાચ કર્યો હશે કે એક શૂન્ય અવકાશ કરેલી બરણીની અંદર એક ઘંટડી, વિદ્યુત ઘંટડી અંદર મૂકી હોય અને જો એને ચાલુ કરીએ તો એનો ધ્વનિ એ બરણીની બહાર સંભળાઈ શકશે નહીં, કારણ કે બરણીની અંદર શૂન્ય અવકાશ છે. તો હવા હોત તો એ ધ્વનિ આપણને બહાર સંભળાયો હોત, કારણ કે ધ્વનિ તરંગો યાંત્રિક હોવાથી એને માધ્યમ જોઈએ. તો આ બરાબર સમજી રાખો. તરંગના બે પ્રકારો, લંબગત, સમગત. પછી બીજી રીતે યાંત્રિક અને બિનયાંત્રિક. તેમાં વિદ્યુત ચુંબકીય તરંગો એ લંબગત અને બિનયાંત્રિક છે, આ ખાસ યાદ રાખવાનું છે. જો હવે આનું વધારે વર્ગીકરણ આ રીતે પણ થાય. તો તરંગોના પ્રકારો વિદ્યુત ચુંબકીય અને યાંત્રિક. એમાં પાછા વિદ્યુત ચુંબકીય અને માધ્યમની જરૂર નથી, અને એ પાછા ટ્રાન્સવર્સ એટલે લંબગત છે. અને બિનયાંત્રિક રહ્યા એના બંને પ્રકાર છે, લંબગત અને સંગત, એટલે લોન્જિટ્યુડલ કહેવાય સંગત તરંગો. એ બંને પ્રકારના હોય. જો આ સંગત તરંગમાં કયા તરંગો આવે? સંગતમાં તો ધ્વનિ તરંગો, અને લંબગતમાં દોરી કે પાણી ઉપરના તરંગો આવે, અથવા ભૂકંપના. જો અહીંયા એના પ્રકારો બતાડેલા છે. બિનયાંત્રિક તરંગમાં ધ્વનિ છે, હવા છે, પાણી છે, દોરડું છે, ભૂકંપ છે, સુનામી છે, બરાબર. આ બધા તરંગો આવે. એમાં ધ્વનિના તરંગો સંગત તરંગ છે. બાકી બીજા પ્રકારમાં પણ મિશ્ર પ્રકારના તરંગો મળે છે. ભૂકંપ છે એમાં પણ બંને પ્રકારના જોવા મળે. અને વિદ્યુત ચુંબકીયમાં એક્સરે છે, રેડિયો વેવ છે, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ, દ્રશ્ય પ્રકાશ આવે. તો આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. એમાં આપણે રોજ અનુભવતા તરંગોમાં આવે દ્રશ્ય પ્રકાશ, બરાબર, જેનો આપણને અનુભવ છે જ. એ ઉપરાંત આ બાકીના જે તરંગો રહે એને આપણે સીધા નથી અનુભવી શકતા. જો હવે બીજું કે તરંગોના મુખ્ય ગુણધર્મોમાં કંપ વિસ્તાર આવે, તરંગ લંબાઈ આવે, આવૃત્તિ આવે, એની સ્પીડ આવે, આવું બધું આવે. અને એની ઘટનાઓ જે રહી એમાં પરાવર્તન, વક્રીભવન, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, આવું બધું આવે. જો વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતા રહી એમાં એની એક ઝડપ છે. સૌથી ઝડપી એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. દુનિયામાં જેટલી પણ ગતિ કરતી વસ્તુઓ રહી એમાં સૌથી વધારે ઝડપ એ વિદ્યુત ચુંબકીય તરંગોની છે. ને એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ પ્રકાશ છે. જો આપણે સૂર્ય ઉપરનો પ્રકાશ છે એ પૃથ્વી સુધી પહોંચતા અંદાજે 500 સેકન્ડ થાય, બરાબર. આ અંદાજિત આંકડો છે, સામાન્ય એવો ફેરફાર હોઈ શકે આમાં. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે
એ પણ અંદાજવામાં આવેલું છે 1.4959 ગુણ્યા 10⁻11 મીટર. તો જો આના આધારે તમે પ્રકાશની ઝડપ છે શોધી શકો. એ અંદાજે 3 લાખ કિલોમીટર જેવી થાય છે. એટલે કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર જેટલું અંતર કાપે શૂન્ય અવકાશમાં. અને આ જે છે એ અચળાંક છે, બરાબર. આખા બ્રહ્માંડમાં એ અચળ છે. એટલે આ પ્રકાશનો આ જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરી અને આપણે 1 મીટરની વ્યાખ્યા આપી શકીએ. તો જો 1 મીટર છે એ આ રીતે વ્યાખ્યાયિત થાય, અહીંયા દર્શાવેલું છે, બરાબર. તો આ પણ એક ફાયદો છે કે કુદરતની એવી ઘટનાના આધારે કે જે ક્યારેય બદલાતી નથી, એના આધારે આપણે કાયમી વ્યાખ્યા બનાવી શકીએ. તો 1 મીટરની વ્યાખ્યા એ આધુનિક રીતે આ રીતે વ્યાખ્યાયિત થાય છે. બહુ પહેલા એ આવી વ્યાખ્યા હતી નહીં. તો આ વ્યાખ્યા છે એ કુદરતની અચળ રાશિ એટલે કે પ્રકાશની ઝડપ એના ઉપરથી વ્યાખ્યાયિત થયેલી છે. જો આ તમને બીજો અંદાજ આવે એટલા બીજા અંતરો પણ દર્શાવેલા છે કે પૃથ્વીથી ચંદ્ર એ જે અંતર છે એ આપણે કિલોમીટરમાં તો માપી જ શકીએ, પણ આ એક નવી પદ્ધતિ મળી આપણને, બરાબર. લાઇટ સેકન્ડ કે લાઇટ યર, સ્પીડ ઓફ લાઇટ તો આપણને ખ્યાલ છે અંદાજે 3 લાખ કિલોમીટર છે 1 સેકન્ડમાં. તો એ પ્રમાણે જો આ બધા અંતરો બ્રહ્માંડમાં કણો એટલે કે આ ગ્રહો વગેરે વચ્ચેના અંતરો ખૂબ મોટા છે. આ ખૂબ મોટા અંતરોને આપણે પછી કિલોમીટર અને મીટરમાં દર્શાવવા સગવડ ભરેલું નથી. એટલે એને ઘણી વખત આવી રીતે દર્શાવાય છે લાઇટ યર ને લાઇટ સેકન્ડમાં. તો જો આ છે 1.3 લાઇટ સેકન્ડ, ચંદ્ર એ નજીકમાં નજીક છે. પછી સૂર્ય તો 8 લાઇટ મિનિટ્સ છે. પછી માર્સ છે મંગળ તો 12.7 લાઇટ મિનિટ છે. આલ્ફા સેન્ચુરી સ્ટાર છે તો એ 4.4 લાઇટ યર છે. જો આ પ્રકાશનું કિરણ પૃથ્વી ઉપરથી નીકળ્યું હોય તો એ આ જે આલ્ફા સેન્ચુરી છે ત્યાં 4.5 અંદાજ 4.4 વર્ષ થાય ત્યારે ત્યાં પહોંચી રહે, બરાબર. કેટલું દૂર હશે આ અંદાજ લગાવો તમે. એ રીતે જે દૂધગંગા છે મિલ્કી વે ગેલેક્સી, બરાબર, એ કેટલી દૂર છે તો જુઓ. વળી આ પાછી આપણી નજીકમાં નજીક કહેવાય, છતાંય આપણે જે અંતર અનુભવીએ છીએ એ પ્રમાણે તો આ કેટલી છે 52,000 લાઇટ યર્સ. એટલે કે પ્રકાશનું કિરણ પૃથ્વી ઉપરથી આ મિલ્કી વે ગેલેક્સી છે ત્યાં પહોંચતા એને 52,000 વર્ષ જેટલો સમય લાગે ત્યારે ત્યાં પહોંચી રહે, બરાબર. એટલે બ્રહ્માંડ કેટલું વિશાળ છે એ પણ આના ઉપરથી આપણને અંદાજ આવે છે. જો હવે બીજી લાક્ષણિકતાઓમાં 7મી લાક્ષણિકતામાં હર્ટ્સે દર્શાવ્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. આ ઉપરાંત હર્ટ્સે સ્થિત વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી ક્રમિક નિસ્પંદ બિંદુઓ વચ્ચેના અંતરની મદદથી તરંગ લંબાઈ શોધી અને તરંગની આવૃત્તિ જ્ઞાત હોવાથી v બરાબર ન્યુ લેમ્બડા અથવા એફ લેમ્બડા પરથી આ તરંગોની ઝડપ શોધી, જે પ્રકાશની ઝડપ જેટલી જ માલુમ પડી. આપણે આગળ શોધ્યું. જો હવે આ જે શબ્દો વાપર્યા છે વિવર્તન, તો આ વિવર્તન છે. વિદ્યુત ચુંબકીય તરંગો એની ફંટાવાની આ ઘટના છે સ્લીટ પાસેથી. તો આ તમે જોઈ રહ્યા છે વિવર્તન છે. આ વક્રીભવન છે, માધ્યમ બદલાવાથી ગતિનો માર્ગ છે એ બદલાય છે. અને ધ્રુવીભવન, બરાબર, એ પ્રકાશ જાણે કે ફિલ્ટર થઈ રહ્યો હોય, એના સદીશો અમુક દિશામાં દોલન કરે એવી રીતે પ્રકાશ મળે, તો એ ધ્રુવીભવન અથવા પોલેરાઇઝેશન છે. તમે પોલેરોઇડ ગોગલ્સ એવું શબ્દ કે એવા ચશ્મા ક્યારેક જોયા હશે, પહેર્યા હશે, બરાબર. એ પોલેરોઇડ ગ્લાસ આવે છે. મોબાઈલની જૂની સ્ક્રીન આવતી LCD, એમાં પણ આ ધ્રુવીભવનની ઘટના તમે માણી શકો. જો આ બીજું જે વાપર્યું છે નિસ્પંદ બિંદુઓ, તો આ જે 2 બિંદુઓ રહ્યા ને એ નિસ્પંદ બિંદુઓ છે. આમાં આ 2 બિંદુઓ, આ બધા નિસ્પંદ બિંદુઓ છે, બરાબર. અહીંયા આ 3 નિસ્પંદ બિંદુઓ છે, અહીંયા 4 છે, અહીંયા 1 2 3 4 5 નિસ્પંદ બિંદુ, આમાં 2 છે. જો આમાં જે બિંદુઓ દોલન નથી કરી રહ્યા એ બધા નિસ્પંદ છે. તો નિસ્પંદ બિંદુઓ જે રહ્યા, બરાબર, એના ઉપરથી હર્ટ્સે પ્રકાશની ઝડપ છે એનો અંદાજ લગાવેલો,
બરાબર, અહીંયા આપણે બહુ ડિટેલમાં જતા નથી. પછી વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત છે, જે નાના AM રેડિયોના બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પ્રત્યેના પ્રતિસાદની મદદથી સહેલાઈથી જોઈ શકાય. તમે ઘણીવાર રેડિયો સાંભળતા હો. હવે તો રેડિયો છે એ નવી જનરેશનને બહુ ખબર ના હોય રેડિયાની, કારણ કે સ્માર્ટફોન આપણે વાપરીએ. તો જ્યારે સ્માર્ટફોન નહોતા ત્યારે રેડિયો બહુ જ પ્રચલિત હતો, બરાબર. અને આજે માત્ર FM રેડિયો જ વધારે વપરાય. પણ રેડિયોમાં FM, AM, શોર્ટ વેવ, મિડ વેવ આવા બધા બેન્ડ હોય. તો એમાં AM સ્ટેશન છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કહેવાય. એ આગળ તમે શીખવાના છો. તો આ બહુ જ ફેમસ પ્રકાર છે મોડ્યુલેશનનો. તો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ જે વેવ્સ હોય સ્ટેશનના એ પકડવા હોય, સારી રીતે રિસીવ કરવા હોય, તો રેડિયો છે એ એન્ટેનાના સાપેક્ષમાં અમુક રીતે ગોઠવવો પડે, તો એ સારી રીતે સાંભળી શકાય. તો એનું કારણ શું છે કે આ જે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ રહ્યા એ પોલેરાઇઝ છે, ધ્રુવીભૂત થયેલા, એટલા માટે એવું થાય. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો ધ્રુવીભૂત પણ હોઈ શકે એવું અહીંયા સાબિત થાય. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે. હવે આનું શ્રેષ્ઠ ઉદાહરણ તો આપણે આપી શકીએ કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ખોરાક બનાવે છે, અને ખોરાક એ આમ તો પછી ઉર્જા જ છે. પેટ્રોલિયમ આપણને એમાંથી જ મળેલું છે. જો પેટ્રોલિયમમાં ઉર્જા હોય તે ઉર્જા આવી ક્યાંથી? તો એ છેલ્લે તો પ્રકાશમાંથી જ આવેલી છે. તો પ્રકાશમાં પણ ઉર્જા હોવી જ જોઈએ. તો સૂર્યની ઉર્જા એ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશના માધ્યમથી પૃથ્વી સુધી પહોંચી જાય. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જાનું વહન કરે છે એવું સાબિત થઈ જાય, બરાબર. બીજું શ્રેષ્ઠ ઉદાહરણ સોલાર સેલ છે. સોલાર સેલ ઉપર પ્રકાશ પડે તો આપણે વીજળી મેળવી શકીએ, બરાબર, એ ઉર્જાને રૂપાંતરિત કરીને. તો વિદ્યુત પણ ઉર્જા છે. ઉર્જાનો ક્યારેય નાશ ના થાય, ઉદ્ભવ ના થાય, ફક્ત રૂપાંતર થાય. તો એ ઉર્જા શેમાંથી રૂપાંતરિત થઈ? તો પ્રકાશમાંથી. પ્રકાશ શું છે? તો વિદ્યુત ચુંબકીય તરંગ છે. જો આ તમને ખાલી ખબર પડે એટલે આ બધી વધારાની ગણતરી અહીંયા દર્શાવેલી છે કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાનનું વહન કરે છે, તો ઉર્જા ઘનતા કેટલી હોય છે? તો ઉર્જા ઘનતા શોધવાનું આ સૂત્ર છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ હોય એમાં એકમ કદ દીઠ ઉર્જા ઘનતા ρ એ વિદ્યુતની અને ચુંબકત્વની બે ભેગી ગણીએ આપણે તો આ સૂત્ર થાય 1/2 ε0 E² પ્લસ 1/2 B²/μ0, બરાબર. અને બંને માટે આપણે ગણીએ, જો આમાં આ ઉર્જા ઘનતામાં આ બધી કિંમતો મૂકીએ તો ρ બરાબર આ બેની ઉર્જા સરખી ગણીએ તો આપણને ε0 E² ના સ્વરૂપમાં મળે અને B² ના સ્વરૂપમાં આ રીતે મેળવી શકાય, B²/μ0 અથવા E² ના સ્વરૂપમાં મળે, બરાબર. તો આટલી ઉર્જા ધરાવે એવું કહી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી ઉપર અથડાય ત્યારે સપાટી ઉપર દબાણ કરે, બરાબર. આ સપાટી રે આ વનસ્પતિનું પાંદડું છે કે સોલાર પેનલ છે એની ઉપર અથડાય ત્યારે દબાણ આમ તો માન્યામાં ના આવે એવું લાગે છે આપણને કે પ્રકાશ છે એ દબાણ કેવી રીતે ઉત્પન્ન કરી શકે. આમ તો પવન છે, પવન ફૂંકાતો હોય ત્યારે આપણને દબાણનો અનુભવ થાય, બરાબર. કોઈ ધક્કો મારે ત્યારે દબાણ અનુભવાય, પણ પ્રકાશથી આપણને દબાણ અનુભવાતું એવું ક્યારેય લાગતું નથી. એનું કારણ એવું છે કે પ્રકાશનું દબાણ ખૂબ ઓછું છે પણ શૂન્ય તો નથી જ, બરાબર. અને એ શોધવું હોય તો જો આ રીતે મળી શકે. જો ટી સમયમાં કોઈ સપાટી પર આપાત થતી વિદ્યુત ચુંબકીય ઉર્જા U હોય અને જો પૂરેપૂરી શોષાય તો સપાટીને P જે મળતું વેગમાન છે એ P બરાબર U/c થાય. જો સૂર્યપ્રકાશ આપણી હથેળી ઉપર પડે તો હથેળીને મળતું વેગમાન ખૂબ નાનું હોય, ઓછું હોય, એટલે આપણે દબાણ અનુભવતા નથી. પણ વૈજ્ઞાનિકોએ આ દબાણ માપ્યું છે. 1903માં અમેરિકન વૈજ્ઞાનિકો નિકોલ્સ અને હલ એ દ્રશ્ય પ્રકાશના વિકિરણ દબાણની માપણી કરી અને સફળ થયા. તો જો એ દબાણ આટલું હતું
7 × 10⁻⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આટલું ઓછું દબાણ છે, આ શૂન્ય તો નથી જ, બરાબર. અને આથી કહી શકાય કે 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલી ક્ષેત્રફળ હોય સપાટી, તેના ઉપર 7 × 10⁻⁹ ન્યૂટન જેટલું દબાણ લાગે પ્રકાશના કારણે. જો આ પણ એક મામૂલી આંકડો છે. પૃથ્વી ઉપર આ આંકડો મામૂલી છે, પણ હમણાં હું તમને બતાવું છું કે આ આંકડો પણ ખૂબ મહત્વનો છે. વૈજ્ઞાનિકોએ સોલાર સેલની કલ્પના કરી. સોલાર સેલ એટલે કે જેવી રીતે સમુદ્રમાં પવનના કારણે સઢવાળા વહાણો ચાલે છે, બરાબર, અને આપણે મફતમાં અથવા તો પવનની ઉર્જાના કારણે મુસાફરી કરી શકીએ. બ્રહ્માંડમાં પણ એવું શક્ય છે. કોઈ સ્ટાર હોય એનું જે પ્રકાશ કે વિકિરણ ઉત્પન્ન થઈ રહ્યું છે એનું પણ એક દબાણ હોય, અને એ દબાણથી આવી માઇલર જેવો અત્યંત હલકો પદાર્થ હોય એનું કોઈ સઢ બનાવીએ કે એની સપાટી હોય તો એ સપાટી વડે એની સાથે જોડેલી વસ્તુને ગતિ કરાવી શકીએ. તો એને કહેવાય સોલાર સેલ. અને અત્યારે આધુનિક સંશોધન પ્રમાણે વૈજ્ઞાનિકો આટલી સ્પીડ મેળવી શક્યા છે બ્રહ્માંડમાં સોલાર સેલ કરાવીને, બરાબર, 2,40,000 કિલોમીટર/અવર આટલી સ્પીડ તો અંદાજી શકેલા છે. તો સોલાર વિદ્યુત ચુંબકીય તરંગો સપાટી પર અથડાય અને દબાણ ઉત્પન્ન કરે, એની આ બહુ નોંધપાત્ર સાબિતી કહી શકીએ આપણે, સોલાર સેલ. જો બીજી એક સાબિતી આ પણ છે કે કોઈ સપાટી પર અથડાય ત્યારે દબાણ ઉત્પન્ન કરે, એ પ્રયોગશાળામાં આપણે માપવું હોય તો આવા 2 અરીસા લેવાના અને અત્યંત હલકા અને વડ ચડી શકે એવા ફાઈબર, અત્યંત સેન્સિટિવ ફાઈબરથી એને આ રીતે લટકાવીએ અને એક અરીસા ઉપર જો પ્રકાશ આપાત કરીએ તો આપણે અહીંયા કોણાવર્તન નોંધી શકીએ. જો હવે વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જાનું વહન કરતા હોવાથી સંચાર સ્ટેશનથી રેડિયો અને ટીવી સુધી સંદેશાઓનું વહન થાય છે, આપણે અનુભવીએ. જો વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઉર્જા ના હોત તો વાયરલેસ કોમ્યુનિકેશન પણ શક્ય બન્યું ના હોત. અને બીજું કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં ઉર્જા ના હોત તો સૂર્યના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ પણ વિકસી શકી ના હોત. અત્યારે પૃથ્વી ઉપર જેટલા પણ સજીવો છે એ બધા જ સૂર્યના કારણે જ જીવતા છે એવું કહેવાય. એટલે જ આપણી જે હિન્દુ સંસ્કૃતિની પરંપરા રહી એમાં સૂર્યને આપણે દેવ તરીકે માનીએ. એનું મૂળ કારણ આવી રીતે આપી શકીએ કે સૂર્ય દેવ શા માટે છે, અને એનું પૂજન બધા શા માટે સવારે કરે છે, કારણ કે સૂર્યની ઉર્જાથી જ આખી પૃથ્વી જીવંત છે એવું કહી શકાય. એટલા માટે આપણે એને દેવ માનીએ છીએ. તો એ પણ એક વૈજ્ઞાનિક આધાર જ છે દેવ માનવું. હવે એક આ લાક્ષણિકતા છે કે ઉગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના દોલનો સમાન કડામાં હોય. વિદ્યુત ચુંબકીય તરંગ જ્યાં ઉત્પન્ન થાય ત્યાં કડાનો તફાવત π/2 હોય, પણ જેમ જેમ એ દૂર જતું જાય પછી એ કડાનો તફાવત છે એ ઘટીને શૂન્ય થઈ જાય. એટલે બહુ દૂર આપણે જઈએ, બરાબર, આ સાપેક્ષ સરખામણી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ એનિમેશનમાં કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના જે દોલનો રહ્યા એકી સાથે જ થઈ રહ્યા છે, આગળ પાછળ નથી. એટલે એમની કડા છે એનો તફાવત શૂન્ય છે અથવા તો એ સમાન કડામાં છે એમ કહેવાય. જો હવે એક આ છેલ્લો ગુણધર્મ પણ સમજીએ કે વિદ્યુત ચુંબકીય તરંગ એ બનેલા છે શેનાથી, તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં થતા આ ક્ષેત્રના દોલનો છે, અને એના કારણે વિદ્યુત ચુંબકીય તરંગ એ પ્રસરણ પામે. તો ધારો કે એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય અને વાય દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. અહીંયા તમે જોઈ રહ્યા છો જે દોલનો થઈ રહ્યા છે. જો આ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એના દોલન આ રીતે થઈ રહ્યા છે, અને વાય દિશામાં આ રીતે ચુંબકીય ક્ષેત્રના દોલન થઈ રહ્યા છે. અને તરંગ છે એ આ રીતે ઝેડ દિશામાં પ્રસરણ પામી રહ્યું છે. એટલે સદિશ ગુણાકાર પ્રમાણે E×B, જમણા હાથના સ્ક્રૂને E થી B તરફ ફેરવીએ, બરાબર. E જો એક્સ દિશામાં હોય અને B વાય દિશામાં હોય તો જમણા હાથનો સ્ક્રૂ છે એ
ઝેડ દિશામાં આ તરફ અહીંયા હું જે બતાવી રહ્યું છું એ દિશામાં આગળ વધે તો આ કહેવાય વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા. ઘણી વખત MCQમાં આ પ્રશ્ન પૂછાય છે, અમુક દિશામાં ઈ આપ્યો હોય, અમુક દિશામાં બી આપ્યો હોય, તો વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા શોધો. તો હંમેશા તમારે ઈ થી બી તરફ જમણા હાથના સ્ક્રૂને ફેરવવાનો, એ જે તરફ આગળ વધે એ તરફની દિશા એ વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા ગણવાની. બરાબર. તો અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગોની બધી લાક્ષણિકતાઓ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જે આપી છે એ પૂરી કરી. આટલો અભ્યાસ તમે સારી રીતે કરો, આ બધી લાક્ષણિકતાઓ યાદ રાખો અને એને સમજો. બરાબર. પરીક્ષાની દ્રષ્ટિએ આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો, MCQ, થિયરી બધું આવવાની શક્યતા છે. તો બરાબર એને સમજીને તૈયાર કરી અને સારા માર્ક્સ મેળવો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.